હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો માધવન સવારે ઉઠ્યો ને પછી ત્યાર પછી નાય ધોઈને સુઈ ગયા. આજે અમે એટલા થાક્યા હતા ને હું કેવા લાગતું એટલા મોડા ઉઠ્યા. જો જય શ્રી કૃષ્ણ દેખો આમ જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જોગલા જય માતાજી, હર હર મહાદેવ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ. આજે કાનાના નાની આવ્યા છે કાનાને રમાડવા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અમે આજે જવાના છીએ મોરબી. અચાનક, જોકે અચાનક તો નહીં જ, અમે લોકો અમારે જવાનું જ હતું પણ અમે ફરીને જો લેટ આવત ને તો ન જાત. અને ગઈકાલે ઉતરીએ ને એટલે છે ને હવે આજે બધા જઈએ છીએ. મારા મામાની છોકરીના ઘરે છે ને લાડવાવાળું છે એટલે ત્યાં જવાનું થયું છે અમારે. એટલે હું એકલી જ જવાની હતી, હું બસમાં જવાની હતી. કેવલ કે હું આવું, એક મેરેજ છે ને એક ફંક્શન છે ત્યાં જવાનું છે અમારે. એટલે કેવલ કે તો હું આવું. કેવલ હોય ને તો મને એટલી અડધી રાહત થઈ જાય, કેમ કે ગમે તે કંઈક જવા મૂકવાનું હોય ને તો કેવલ હોય ને તો વાંધો ન આવે. માધવન નાનો છે ને એટલે એમ જડ દેના નીકળી ન કે આપણે કેવલ હોય ને તો એટલે હાલે. અને હવે માધવન લેશે ટ્રેનનો એક્સપિરિયન્સ. યસ, આજે અમે ટ્રેનમાં જવાના છીએ પહેલી વાર. ગાડીનો લઈ લીધો, બસનો લઈ લીધો, હવે ટ્રેનનો એક્સપિરિયન્સ. યસ, હવે ફ્લાઇટમાં ક્યારે બેહાડશો ઈ કયો. એની વાર બધા એક્સપિરિયન્સ લેવા પડે ને છોકરા. વાર. હા કાના, શું આવે? દાંત આવે હે તારે? આમ જો તો પેઢા પાકા થયા હે. શું કહેતા હતા હમણાં તમે? આવી જમાઈ ને હાહુ બે કંઈક વાત કરતા હતા. માધવનના નાની કઈક કહેતા હતા. પેલા હું શું કહેતો? શું કહેતા હતા? ઉપર ના દાંત આવે ને તો કે મામા ઉપર ભાર રહે, એટલે કે નારિયેલ તો અમારે દેવું પડે, નીચે ના આવે તો એમ કે તો કેવલે કે કમેન્ટ કરી. એટલે મેં એમ કીધું, અમારા કગથરામાં એવું હોય કીધું કે છોકરાઓને ઉપરના દાંત પેલા આવે ને તો નારિયેળેથી ભાર ન જાય મામાનો, ગમે એ ધંધામાં 50% ભાગ દેવો પડે તો ભાર વયો જાય તરત એમ. એટલે આ તો આપણે એટલે ભાર વયો જાય એટલે કેવી રીતે ભાર જાય? માથાનો ભાર થોડોક હરવો થઈ જાય, માથા વાળ ખરી જાય ને એટલે બીજું કઈ નહીં. એટલે આપણે ભાર કાઢી દઈએ એમ. બાકી આપણને અમારે કઈ જોતું નથી. એટલે આ તો મામાને ભાર ઓછો કરવા સારું છે ને અમારે તો આ બધું પછી લેવું પડે. હા, અત્યારે નવો મશીન નાખ્યા છે ને એટલે. નહીં કાના? હાય માજો, જો એને બબુડીએ તો ચાલુ જ હોય. આમ જો, આમ જો, આમ સામે જો. કામ તો અમારે રોજ હોય. શેરીને ઝાપા લાગી બેહો ને અમારે તો આયલા રાખે. અમારે રોજ કામ તો હોય. બેહી જાય, બધે બેહી જાય એવું. કામ તો અમારે રોજ હોય. માધવન ઉઠે એટલે અમારે રમાડ લેવાના. માધવન ઉઠે એટલે અમારે બેસી જવાનું, બધે રમાડવા બેસી જાય. હે માધવ, હાલે. એટલે પછી આ નો હોય ને એટલે અમારા ઘરમાં જાણે હાવ એટલે હાવ પેકિંગ કરવાનું છે. હજી કપડાં ધોવાના તો બધે કપડાં ધોયા, મશીનમાં નાખ્યા. હજી બીજો એક ઘણો કપડાનો કરવો પડશે. અને માધવાનું તો જેમ બેગ પેકિંગ કર્યું હતું ને એમ જ રાખવાનું છે. થોડાક 2-3 જોડી કપડાં નાખવાના છે, એ નાખી દઈશું. અને અત્યારે મારું ને કેવલનું પેકિંગ કરવાનું બાકી છે. તો અમારે રોકાવાનું થશે 4-5 દિવસ જેવું થઈ જશે મોરબી. એટલે મેરેજ પતશે ને તે દિવસે નીકળશું. એટલે એટલા દિવસો થઈ જ જવાના છે. એટલે એ પ્રમાણે કપડાં ભરવાના છે. જો કે ઓલા તો લઈ ગયા તો બધા વેસ્ટર્ન હોય એટલે એ તો બધા હાલે નહીં, ખાલી ચેન્જ કરવા પડશે. અમાર કાનો એવું કેમ કરો હો? જવાનો, એની પિયાની ઘરે જવાનો, પિયાની ઘરે રોકાવાનો. પિયાની ગલે રોકાવાના. આજકાલ કા હે કાના, ફિયાની ગલે જવું છે ને? હે માનચીની ગલે જવું છે ને આપણે? માનચીના ગલે. માનચી કે તો માનચી, અમે તારી ગલે આવવાના છીએ. કેમ મેં તમને કીધું તો જો જો બહુ ગમે. જો વાગવામાં થઈ ગયા 4:30 અને જરાક ઊંઘ કરી લીધી હતી, કેમ કે રાતે પાછું જવાનું છે મોરબી. એટલે બાય ટ્રેન જવું છે પાછું. એટલે કીધું કદાચ માધવને જગાડે તો આપણે જાગવા થાય, વાંધો ન આવે. માધવને હુઈ ગયો ને ભેગો ભેગો હું હુઈ ગયો હતો. અત્યારે ઉઠ્યા ને મસ્ત વરસાદી ઠંડુ ઠંડુ વાતાવરણ હતું ને ભૂખ લાગી. એટલે બિંદુને કીધું કંઈક ખાવું છે, કીધું તો કે મેગી છે. મેં કહું મેગી હશે તો હું બનાવીશ. એટલે હવે મેગી ખાઈશું અત્યારે બનાવીને, પછી કંઈક પેકિંગ ને એવું કરશું. એમ તો ઓલમોસ્ટ બિંદુના કપડાં ચેન્જ કરવાના, મારા તો પડ્યા છે.
એમાંથી 50% તો એમને જ રહેવા દેવાનું, એટલે બાકીના બીજા 50% કપડાં એડ કરીને બધું ફૂલ કરી દેશું, એટલે એ તો ફટાફટ પેકિંગ થઈ જશે. અને આ જો ઉઠીને શું જોશે, હાલ ઓલો આમાં કેમેરામાં જોવે અંદર શું જોશ? જય શ્રી કૃષ્ણ ઘર, જય શ્રી કૃષ્ણ ગયા, જય શ્રી કૃષ્ણ. જો હવે મોઢું ફેરવી નાખ્યું તો દેખાતું બંધ થઈ ગયું. હા તું દેખાતો તો એટલે હાલો હાલો બનાવી નાખી. અરે મેગી પડી છે ને? યાર યાર હાલ લઈ આવું. હાલો હવે મેગી લઈ આવી પહેલા. જો અમારા પ્રોગ્રામમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. રીઝન એવું છે કે અમારી એકચ્યુઅલી ટ્રેન હતી 9 વાગ્યાની, પણ ટ્રેન તો હજી કદાચ 9 પછી લેટય થાય. પણ વસ્તુ એવી થઈ ગઈ છે કે બપોર પછી એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો, અને સાંજ પડતા પડતા તો ઘણો વરસાદ પડી ગયો. તો જે અમારા આગળના સોસાયટીની આગળના ભાગનો મેઇન રોડ છે ને, અહીંયા પાણી છે બધે, અને વરસાદ હજી એવો ચાલુ છે. એટલે પછી નક્કી એવું કર્યું કે જવાનું તો ફિક્સ જ છે. તો પછી બિંદુના ભાઈને ફોન કર્યો, અને લકીલી અમારે સોસાયટીમાં બેક સાઈડે એક ગેટ છે, અહીંયા પાણી કે એવું કાંઈ કોઈ સમસ્યા નથી. એટલે પછી બિંદુના ભાઈને ફોન કર્યો કે તું આવ અને પાછળના રસ્તેથી આવો, એટલે અમે અહીંયાથી બધાય નીકળી જાય. એટલે વાગ્યા છે હજી તો 7:45 થયા છે, પણ કીધું આપણે વહેલા અહીંયા જલાલપુર બિંદુના અહીંયા પપ્પાની ત્યાં પહોંચી જાય એટલે પછી નિરાશ થઈ જાય એમ. કે પછી કોઈ મગજમારી નહીં, ભલે વરસાદ ગમે એવો પડે, પણ ત્યાં એ લોકોને પાણીની કોઈ પણ જાતની સમસ્યા નથી, એટલે થઈ જશે બધું. હે બિંદુ? અને આ જો આમ કરતો ઇસ્ત્રી કરતી હતી, બતાવ બતાવ બતાવ. અને આ જો દાજી ગઈ, જો આ લીસોટો પડી ગયો, દેખાય છે હજી તો કાળું કાળું છે ને એટલે. અને આ માધવનને રેડી કરે છે, અને બિંદુના ભાઈ આવી ગયા છે, એટલે હવે હું સામાન બધું મૂકી આવું. બરાબર બિંદુ? પાછળના ગેટની ચાવી લઈને, એટલે એક કામ પૂરું થાય. શું કહે દાદી, આ તમારે જબરું થઈ ગયું ને? હજી તો આવ્યા ને વળી પાછા આજ ભાગવાન થયું. હા આવું જ થાય ઘણી વાર. એ બાબુ, બાબુ રેડી થઈ ગયો? હવે બસ જો નીકળી છી, પછી જર્ની ચાલુ થાય, પછી વાત ને કાંઈક વચ્ચે કાંઈક નવા જૂની આવી થઈ જાય તો વળી પાછી ત્યારે વ્લોગમાં તમને બતાવશું ને કહેશું. જો અમે છે ને ટ્રેનમાં બેસી ગયા છીએ, અને ભાઈ એટલો રોયો કે વાત જ જવા દે, કોઈ પાસે જતો નહોતો. કા દેવ? હે દેવ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે દેવને ટ્રેનમાં બહુ ગમે કાકા ને. જો 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 કાને એનો ફોન જોઈજો, જો એનો ફોન જોઈ. તારે ફોન જોઈએ છે? ફોન જોઈશે તારે? ફોન ન લેવાય, ફોન થોડો લેવાય, ફોન તો ન લેવાય ચકલાને. ભાઈ ક્યાં ભાઈ? ભાઈ જો પપ્પા છે, મમ્મી છે ને કોમલ દેવ ત્રણે નીચે બેઠા છે, અમે બધા ઉપર ચડીને બેઠા. જય શ્રી કૃષ્ણ. એ કઈ બોલતા નથી. રંજીબેન આવ્યા ઉપર. હા દીકા કિચી કલો એ જય સ્વામિનારાયણ. મહાદેવ મહાદેવ. અને તમારે શું છે ભાઈ? મમ્માને જમવા દઈશ? જમવા દઈશ મમ્મા? સાઈડમાં બેહાન તું જમી લે. જમવા દઈશ તું મને જમવા દઈશ? જો કેવલની બધે જનરલમાં છે, કેમ કે ટિકિટ એન્ડમાં બુક કરાવી હતી તો મળી નહીં. જો આ ભાઈને ફોન 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 જો 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 કાને કેવો છે? ઉઠવાનું છે બકા? આ રહ્યું છે ને ઉઠવાનું. 3 છે. હા પપ્પા ભાગી છે. હવે સવારે બધા મળે ને ત્યારે પાછા આપણે મળીએ. અત્યારે માધવને સુવડાવવાનું બહુ ડિફિકલ્ટ લાગે છે. જોઈએ હવે કેવી રીતે સુવે, કેવી રીતે નહીં જોઈશું. કેમ કે ઊંઘમાં આવ્યો છે પૂરેપૂરો, તો સુઈ તો જશે જ લગભગ મને લાગે છે. નાનું પાસે જવું છે? શું નાનું બોલાવે નીચે? શું નીચે બોલાવે? ઘડીક વાર રાખો ને જમીન. શું નીચે બોલાવે? ના ચાલે ચાલે તમે ચાલે ચાલે આવો ને આવો ને આવો ને આવો ને જા એમ કર કા કોમન.